હલવા માટે જોઈશે અડધી કટોરી કોર્નફ્લોર, એમાં અડધી કટોરીની થોડી ઉપર પાણી. મિક્સ કરી લઈએ ફટાફટ, લમ્સ ના રહે એટલું મિક્સ કરવાનું છે. ગેસ ચાલુ કરી દઈએ. જેટલો કોર્નફ્લોર એટલી ખાંડ મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. ધીરે ધીરે સતત હલાવતા રહેવાનું રહે છે. એમાં વચ્ચે વચ્ચે આપણે ઘી પણ એડ કરતા રહીશું. આપણે એલચી પાવડર, થોડું ફૂડ કલર, કોઈ પણ ફૂડ કલર એડ કરી શકો. મેં ગ્રીન લીધું છે. વચ્ચે વચ્ચે આપણે ઘી એડ કરતા રહીશું, મિક્સ કરતા રહીશું. આપણે વોટરમેલન સીડ લીધી છે, ઘી પાછું એડ કરશું. આપણે ગુજરાતીમાં એને મગજ તરી કહીએ છીએ, સોરી. પાછું ઘી એડ કરીશું. કઢાઈથી છૂટું પડે ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહીશું. જો કઢાઈથી છૂટું પડવા માંડ્યું છે, મતલબ તૈયાર થઈ ગયું છે. આપણે થાળીમાં ઘી લગાવીને રાખ્યું છે, તો એમાં કાઢી લઈએ. આ બધું મિક્સ એમાં કાઢીને આપણે છરીવેથી આ નાના નાના પીસ કરી લીધા છે. હવે આપણે કોપરાના છીણથી કોટિંગ કરી લઈશું. ઓપ્શનલ છે, કોપરાનું છીણ એડ કરવું હોય તો કરી શકાય.